નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSP ગાંધીનગર દ્વારા સ્ટાફ નર્સ આયુર્વેદમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો ચાલો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના નિયામક શ્રી આયુષની કચેરી હસ્તકની સ્ટાફ નર્સ આયુર્વેદ વર્ગ 3 સંવર્ગની કુલ 90 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 30/3/2026થી તારીખ 13/4/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચના મંડળની વેબસાઇટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.in નામની અચૂક મુલાકાત લો, જેમાં તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ નોકરી બાબતેની જાહેરાતની માહિતી ઉપલબ્ધ થશે। અહીં વેકન્સી ડિટેલ્સ આપવામાં આવી છે। તો સ્ટાફ નર્સ આયુર્વેદમાં કેટેગરી પ્રમાણે જગ્યાઓ ફાળવણી કેવી રીતના કરવામાં આવી છે તેની માહિતી અહીં મેળવીએ તો કુલ જગ્યાઓની વાત કરીએ તો કુલ 90 જગ્યા છે। અહીં મિત્રો બિન અનામત ઉમેદવારો માટે 47 જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 9 જગ્યા છે। સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 15 જગ્યા છે। એસસી ઉમેદવારો માટે અહીં જગ્યા ઉપલબ્ધ નથી, જ્યારે એસટી ઉમેદવારો માટે 19 જગ્યાઓ આપવામાં આવી છે। અહીં મિત્રો મહિલા ઉમેદવારો માટે કેટેગરી પ્રમાણે જે અનામત જગ્યાઓ છે તે પણ મહિલા ઉમેદવારો અહીં જોઈ લેવાની રહેશે। તો આગળ જોઈએ કે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો ઉમેદવાર આયુર્વેદ નર્સિંગ ડિપ્લોમા કરેલા હોવા જોઈએ અથવા ગુજરાત આયુર્વેદિક નર્સિંગમાંથી મેળવેલું નર્સિંગ કોર્સનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં મિત્રો ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના નિયમો 1967 નિયમ નંબર 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે કેટલી હોવી જોઈએ તે જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી મેળવીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800ના ફિક્સ પગારથી નિમણૂક મળવાપાત્ર થશે। નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,900થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર પસંદગી કરવા માટેની પરીક્ષા પદ્ધતિની પેટર્ન જોઈએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT અથવા OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે।
અહીં નોંધ આપવામાં આવી છે કે અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત પ્રમાણેની રહેશે. પાર્ટ એની અંદર કયા કયા વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર 1ની અંદર વિષય છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન. કુલ 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે. ક્રમ નંબર 2ની અંદર વિષય છે ગાણિતિક કસોટીઓ, પણ 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે. 3 નંબરની અંદર છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, તેના પણ 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે. આમ કુલ 90 ગુણના પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. પાર્ટ બીના વિષયની વાત કરીએ તો અહીં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 ગુણના 120 પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોને અરજી ફી કેટલી ભરવાની રહેશે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તમામ પરીક્ષાઓ માટેની પરીક્ષા ફીનું ધોરણ આ પ્રમાણે આપવામાં આવ્યું છે. તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા પરીક્ષા ફી રહેશે, જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા ફી રહેશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 17/4/2026 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. સ્ટાફ નર્સની જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી જોઈએ તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in નામની વેબસાઇટ પર તારીખ 30/3/2026થી તારીખ 13/4/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે. મિત્રો અહીં તમે જો પોતાનું ફોર્મ પોતાની જાતે ભરવા માંગતા હોય તો અહીં આપેલા સ્ટેપને તમારે અનુસરવાના રહેશે. તો પ્રથમ સ્ટેપની વાત કરીએ તો સૌપ્રથમ ojas.gujarat.gov.in નામની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવાનું રહેશે. ઉમેદવારે સ્ટાફ નર્સ વર્ગ 3 સંવર્ગની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાઉનો ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે, જે ઉમેદવારોએ વાંચી જવાની રહેશે. મિત્રો અહીં ચોથા નંબરના સ્ટેપમાં એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે. પાંચમા સ્ટેપમાં પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ ઇન્શ્યોરમાં દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ હશે. સાતમા નંબરના સ્ટેપમાં સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે, તે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 8મા નંબરના સ્ટેપમાં ઉમેદવારે માગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. 9મા નંબરના સ્ટેપમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવો. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું. ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે, તેને ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 10મા નંબરના સ્ટેપમાં કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. તો મિત્રો આ તમારે 10 સ્ટેપ આ ફોર્મ ભરતા પહેલાં અનુસરવાના રહેશે. સ્ટાફ નર્સ આયુર્વેદની જગ્યામાં અરજી કરવા માટેની મહત્ત્વની તારીખોની વાત કરીએ તો અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 30/3/2026. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 13/4/2026 અને અરજીપત્રક ફી ભરવાની તારીખ છે 17/4/2026. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જાહેર થશે. મિત્રો અહીં GSSB સ્ટાફ નર્સ આયુર્વેદ વર્ગ 3 ભરતી માટેની મહત્ત્વની લિંકો જોઈએ તો જાહેરાત જોવા માટે તમારે GSSB.gujarat.gov.in નામની વેબસાઇટ જોવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in નામની વેબસાઇટ જોવાની રહેશે, જ્યારે તમારે ગુજરાત સરકાર અને ભારત સરકારની જાહેરાતો જોવા માટે www.jobsarkari.in નામની વેબસાઇટ જોવાની રહેશે. મહત્વની નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના નિયામક શ્રી આયુષની કચેરી હસ્તકની સ્ટાફ નર્સ આયુર્વેદ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ ભરવા માટેની ભરતી જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.